મારા બધા મિત્રો અને વડીલોને રામ રામ મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ। આ વિડીયો છે લક્ષ્મીજી માટે છે, તો વધારેમાં વધારે શેર કરીને બસ આશીર્વાદ આપજો। આપણે બધા લોકો જાણીએ છીએ કે જ્યારે છોકરાનો જન્મ થાય ત્યારે બહુ ખુશ થતા હોય બધા, પણ હું એનાથી પણ વધારે ખુશ છું કે મારે ત્યાં લક્ષ્મીજી પધાર્યા। સામે સ્ક્રીન ઉપર વજન છે, જોઈ લેજો, 5 LB, એટલે કે છોકરીનો વજન છે કિલોમાં 2510 ગ્રામ। મિત્રો, વિડીયો વધારેમાં વધારે શેર કરીને બસ લક્ષ્મીજીને આશીર્વાદ આપજો। તમે બધા લોકો પૂછતા હોય કે અમે કોણ છીએ, તો અમારા ફેમિલીનો પરિચય આપવા માટે મેં આ શરૂઆત કરી છે અમારા ફેમિલીના નાનામાં નાના સભ્યથી। હવે જોઈ શકો છો તમે કે પહેલી વખત જન્મ પછી અમે છોકરીને નવડાવશું, એટલે કે આ હોસ્પિટલમાં જે નર્સ હોય છે એ આવશે અને આપણી બેબીને નવડાવશે। અમે લોકો કોણ છે એનો પરિચય આપવા માટે મેં શુભ શરૂઆત કરેલી છે લક્ષ્મીજીથી। તો આશા રાખું કે તમે લોકો વિડીયો પસંદ કરશો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરશો। તો મિત્રો, હવે હું માન, મર્યાદા અને શરમ 3 વસ્તુઓને ધ્યાનમાં રાખીને આ વિડીયો થોડોક એક ઝૂમ રાખીશ અને થોડોક એક કટ કરીશ, કારણ કે તમે સમજી શકો છો કે નવું જન્મેલું બાળક અને ખાસ કરીને નવડાવતી વખતે એના સરખી રીતે કપડાં ન પહેરેલા હોય એટલા માટે। અત્યારે નવડાવવાની પ્રોસેસ ચાલુ છે, તમે જોઈ શકો છો, થોડા થોડા સાબુના ફીણ દેખાય છે। તો મિત્રો, એક વિડીયો જોવાથી તમારા કેટલા ફાયદા થાય એ તમે જોવો। આ વિડીયોમાં તમે જોવો છો નાનું જન્મેલું એક બાળક, અને આપણા ગુજરાતી બહેનો અને માતા સમાન વડીલો જે છે એને જોવા મળશે કે કેનેડામાં નાના બાળકો જન્મે ત્યારે એને કેવી રીતે નવડાવવામાં આવે છે, હોસ્પિટલમાં કેવી કેવી ફેસિલિટી હોય છે, તમે જોઈ શકો છો। સરસ રીતે નેપકિનથી એના વાળને ધોયા છે, હવે દાંતિયાથી, કંગીથી એના વાળ ઓરાવશે કે જેથી કરીને અંદરનો મેલ હોય નીકળે। છોકરી પણ એકદમ શાંત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકન દબાવીને। તમે જોઈ શકો છો ઉપર બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, કે જેથી કરીને નવો વિડીયો જ્યારે પણ હું પોસ્ટ કરું તો એનું નોટિફિકેશન મળે અને ઝડપથી તમે એ વિડીયો જોઈ શકો। આપણા આ લક્ષ્મીજીનો સ્પેશિયલ વિડીયો ખાસ આખે આખો જોઈ લેજો, અને એ પછી ચેનલ ઉપર પોસ્ટ કરેલા જૂના વિડીયો પણ છે, એ જોયા ન હોય તો પ્લીઝ જોઈ લેજો। અને ઘણા બધા લોકોને મેં કોમેન્ટમાં કીધેલું હતું અને વિડીયોમાં પણ હું બોલેલો કે અમે બ્રામ્પટન સિટીમાં રહીએ છીએ, પણ અમારા ફેમિલી ડોક્ટર અને આ હોસ્પિટલ છે એ મિસિસાગા સિટીમાં છે। તો આ બેબીનો જન્મ જે હોસ્પિટલમાં થયો છે એ મિસિસાગા સિટીમાં છે। આવી જ રીતે કેનેડા દેશના ગુજરાતી વીલોગના વિડીયો તો આવતા જ રહેશે કન્ટિન્યુ આ ચેનલ ઉપર મિત્રો। તો બધાને નમ્ર વિનંતી કે વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને સાથ સહકાર આપજો। આ સિવાય 1 કે 1.5 મિનિટના શોર્ટ વિડીયો પણ હું પોસ્ટ કરું છું આપણી આ ચેનલ ઉપર, તો નમ્ર વિનંતી કે શોર્ટ વિડીયો પણ પ્લીઝ તમે જોતા રહેજો, કારણ કે એ બધા વિડીયોમાં હું તમને એવી માહિતી આપીશ એક ગુજરાતી તરીકે કે કેનેડા કઈ રીતે આવવું, અહીંયા આવીને નોકરી કઈ રીતે શોધવી, કેવી નોકરી મળે, કેટલો પગાર હોય, અને નોકરી કર્યા વગર પણ પૈસા કઈ રીતે કમાવા, ઓનલાઈન પૈસા કઈ રીતે કમાવા, એ બધા શોર્ટ વિડીયો છે એ તમે ચેક કરતા રહેજો અને સાથ સહકાર આપજો। શોર્ટ વિડીયો પણ શેર કરજો કે જે 1 કે 1.5 મિનિટના હોય છે। તમે જોવો છો આ નર્સ છે, એની ગ્લોવ્સ પહેરેલા છે હાથમાં। આપણે બધા એવું વિચારતા હોઈએ છીએ કે હાથ સાબુથી ધોવાઈ ગયા કે શેમ્પૂથી ધોવાઈ ગયા તો પછી ગ્લોવ્સની શું જરૂર છે, પણ આ લોકો સેફટીને વધારે મહત્વ આપે છે એટલે ગ્લોવ્સ પહેરેલા છે। ટબની ઉપર બેબીનું માથું રાખીને તમે જોયું, પહેલાં શેમ્પૂ લગાવ્યું, પછી નેપકિનથી પાણી નીચોવી અને શેમ્પૂ સાફ કર્યો, હવે બીજા નેપકિનથી ક્લીન કરે છે। તો હવે અઘરામાં અઘરું કામ પૂરું કરીને માતાજી થઈ ગયા છે બિલકુલ ફ્રી, હળવા ફૂલ જેવા થઈ ગયા છે। નવા કપડાં પહેરીને હવે સૂવાનું કામ ચાલુ થશે, તમે જોઈ શકો છો। અને મિત્રો, આ વિડીયોમાં ખાસ આશા રાખું છું કે તમે કોમેન્ટ કરશો કે મારી બેબી કેવી દેખાય છે, એ કોમેન્ટ ખાસ કરજો। હવે ખાસ અગત્યની એક વાત હું કરીશ કેનેડા વિશે, એ ખાસ યાદ રાખજો અને સાંભળજો। બાળકોના જન્મ સમયે માતા પિતાને ગમે એટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડે, એનો ખર્ચો ફ્રી હોય છે। બાળકનો જન્મ થયા પહેલા કે જન્મ થયા પછી એના મમ્મીને કોઈ ટ્રીટમેન્ટ કે સર્જરી કે ઓપરેશનની જરૂર હોય તો એનો ખર્ચો પણ ફ્રી હોય છે। નવા જન્મેલા બાળકને ટોયલેટ સાફ કરવું, નવડાવવું, એના માટે જે નર્સ આવે છે એને પણ કોઈ પૈસા આપવા નથી પડતા। અને આ સિવાય તમારા કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરજો। હવે અમે પહોંચી ગયા છે ઘરે, બેબીને એના મમ્મી નવડાવે છે પહેલી વખત ઘરે। આ અમારું વોશરૂમ છે, ગેંડીમાં ટબ રાખીને એના મમ્મી એને નવડાવે છે। લક્ષ્મીજીનું મિત્રો આપણે નામ રાખેલું છે ઈરા, ERA। તો ખાસ કોમેન્ટ કરીને લખજો કે ઈરા નામ તમને કેવું લાગ્યું। મિત્રો, અમે લોકો કોણ છીએ, ગુજરાતમાં અમારું કયું ગામ, અમારી સરનેમ કેવી, અહીંયા અમે કઈ નોકરી કરીએ છીએ, કેટલો પગાર છે, એકદમ જલસા પડી જાય એવા બધા વિડીયો આ ચેનલ ઉપર તમને જોવા મળશે। તો આશા રાખીએ કે આપણી સાથે આ ચેનલ ઉપર જોડાયેલા રહેજો। તમારા કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરજો। લાગે નહીં પગમાં।
તો બસ ફરી વખત હવે નાઈને અઘરામાં અઘરું કામ કરવાનું છે, સૂવાનું, કે જેથી કરીને ઘરના બીજા લોકો પોતાનું કામ કરી શકે. વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો વિડીયો લાઇક કરી દેજો. બેબીનું નામ ઈરા છે, કેવું નામ લાગ્યું એ પણ કોમેન્ટ કરજો. બેબી કેવી દેખાય છે એ પણ કોમેન્ટ કરજો. તમે બધા લોકો પોતપોતાનું ધ્યાન રાખજો. મળશું આપણે નવા વિડીયોમાં. બધા લોકોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ.